આલી ન તકતા કેટલા હાથ પગ ધોવા હોય તો નહીં એવા દુખે છે વાત પૂછો હજી તો પગ આકોડો લાગ્યો આને થોડો તો લાગ્યો થોડો મજામાં અમે અટાડે ફાઇનલી ગિરનાર ચડવા જઈએ તે આમ ઉત્સાહી હોય ને કઈ વાત પૂછવામાં જો કે હોટલમાં રહ્યા હતા કે થોડી ઘડી આંખમાં નીંદર હોય કે બહુ કઈ નીંદર થઈ ને જો કે ઉજાગરા તો થઈ રાઈતી શોપિંગ કરવા ગાતા જો કે તમે બધું જોયું જો નહીં આ તો સમડરો ને ઝીણકા ઝીણકા ને જો આવો અરે ભવનાથનો મેળો હોય તો નીકળે ન હગે જો કે તમે અમારા વિડીયોમાં જોયું જો અમે 1-2 વાર આવ્યા હતા વાવ જો અટાણનો નજારો કેવો મસ્તીનો હે એ થાય કે આથી જાય જ નહીં જુનાગઢ વાળી જુનાગઢ અહીં રંગીલું હે ભલે રાજકોટના પોરબંદરી છે પણ જુનાગઢ હોય કઈ કેવું નથી પડે એવો બાકી બહુ મસ્તીનું હે કે આ ફરવાના સ્થળ એટલા બધા હે ભગવાનના સ્થળ એટલા બધા હે કે આપણે ફરાઈ હગીએ મોજ ચોકી કરે હગીએ અને ભગવાનના દર્શન પણ કરે હગીએ આ ગામ હે ને દીવાનો બોર્ડ છે આથી અંદર જવાનું કઈ આ ઓલો શિવલિંગ ને દોરેલું તો એ બસવાડે દેખાય લગભગ ની હું એક ફેરે જ આવી જો કે હું ખાલી મેળો આ જોઈ ને બેન હું એક જ ફેરે આવી મેળામાં બાકી હું કોઈ દી આવી નથી મહેશભાઈ ને બધા આગળ જાય તો એની વારે પાછું વૈડાયું કાંઈ વૈડાયું એ આવે 5 મિનિટમાં હમણાં ખબર નહીં કે કામ હોય ને એટલે કદાચ જતા હોય તો આનો માહોલ તમને કેવો લાગ્યો એ તમે બધે કીધો અને અનિલ આલે રામ રામ સીતારામ બધાઈ દે ને મારે ડોક મરડાઈ જાય રામ રામ સીતારામ બધાઈ દે ને જય ગિરનારી બધાઈને આજ તો આપણી જય જો કે જોરદાર વાતાવરણ છે બહુ મસ્ત વાતાવરણ છે એકદમ મજા આવે એકદમ આજ આપણી હને હેઠા ઉતારીએ ને તાહું આપણે જય ગિરનારી બોલવાનું જ છે ને બધાય પાસે બોલાવવાનું છે ને જય ગિરનારી હર હર મહાદેવ બે શબ્દ તો હોવા જ જોઈએ સાચી વાત છે અને અમારા બધા વિડિયો એ પછી એવું કામ થાય અમારથી જીવ ભગવાનનું ઓયલું એવું કેટલું હાલે હગીએ સંપલ પહેરે ને ઉઘાડા પગે છે ને હા હા સાચી વાત છે ઓહો આમાં બેટરી લો કે ગયો આમ ઘડીકમાં બેટરી લો થઈ જાય હા હમણાં તરત થઈ જાય ખબર ને હમણાં હે ને ચાર્જિંગ થયા જ નથી આ વિડિયો બનાવ્યા છે કે આ પીરું થયું હા પણ હાલે ઈતા હમણાં હે ને વિડિયો બનાવ્યા દુનિયાના બેટીમાં ચાર્જિંગ નતું રહેતી હોટલમાં પાવર બેકું કર્યા અને ફોન કર્યા ચાર્જિંગ 5-7 ફોન કેટલું કરી લેવા એક કે ઓલું હતું કઈ બી બધી અમે આમ પ્રોફેશનલ હોટલ નથી રાખી સાદી સિમ્પલ રાખી હતી કઈ ને તે અટાણા અમે હે ને એવું રસ્તામાં હે મહેશભાઈ જાય કાર આવે આની તો કવરાઈ ભાઈ આવો ને એને કે વેલેરા ને તતા વરસાદ પૂગે જાય તો આપણે ભીંજાઈ જાય આપણે કે યાદ ઉભા ને જો કે હાલવામાં તો આગળ ભીંજાવાના જ છે પણ અટાણા આની આવી ખરેખર ગિરનારમાં ચડવાની મજા આવે વરસાદ ચાલુ હોય ઝરમર વરસાદ તો ચાલુ હોવો જ જોઈએ નકર મજા આવે નહીં ઝરમર હા સાચી વાત છે ઉનાળામાં સડા હોય તો એકદમ તડકો એકદમ એ તો હાસી ભક્તિની શરૂઆત તો ઉનાળામાં જ હા હો ઉનાળામાં એટલું તપ હોય ને તો સાચી સાચી વાત છે હા આ કિના રોકાઈ ગયા હા અને ગોતવા જો આવે તો અમે એમ નહીં કરીએ નિલેશમાંથી કપડા જોરદાર આવે અટાણે ઓફર હાલે એટલે વહેલા પૂગે જજો બધા હા 50% ડિસ્કાઉન્ટ છે 150 માં જ શર્ટ છે હા કપડામાં કઈ કેવું ન પડે બાકી જોરદાર આવે જય ગિરનારી ખબર નહીં એમ આવું વિજય તો દેખાતો લાગે છે ભાઈ ગિરનાર ચડાઈ જાહે સડાય જ જાય આગળ તમે આ તો ના પાડે ગિલા અટકાઈ ગયા થોડી આપણે ગિરનાર ચડવાનું જ છે આ ના પાડે કે નહીં ચડી શકતો કે નો ચડે આપણે ગિરનાર ચડવાનું જ છે બધા જય ગિરનારી બોલી બોલીને ચડી જાવ જય ગિરનારી ભાઈ તમે કેટલી વાર ચડ્યા ગિરનાર હું તો 7-8 ફેરી ચડી ઓહો તો તમારે વાંધો ન તમારો વાંધો ન અમે આજે પહેલી ફેર જ ચડી હો વિજય પેલી વખત છે અમે બધાય પહેલી વખત છે
જે અમે પહેલી વખત જઈએ, વરસાદ ચાલુ છે ઝરમર. હાલો ને બેસી જાવ ને હોન્ડામાં. હોન્ડા આગળ રાખવાનો હોય ને કે અહીંયા જ રાખવાનો હોય ભાઈ? હાટું ઊભો તમે અટાણેથી અહીં કરો તો ગિરનાર ચડવામાં તમે મારા પાસે ઉભો કહો મારા હાટું. ભાઈ તમે તમારો ભાઈ થાવ બે તમને હરમ હોય તો વાંધો નહીં. હું કા તમને વિચાર આવે કાં તો વાંધો નહીં. આવો હું તો કા અનિલ તો જો વયો જાય છે મને મુકા નો ગિરનાર હું કી સડી વધારે હાલે. તને દીપડા હોય કે બીક લાગે ભેગા હાલજો. 600-700 હે 700 રૂપિયા. આપણા ભાઈ જુનાગઢ ના જ છે, આપણે ઘરના જ છે. આપણે પોરબંદર નું આધાર કાર્ડ હોય ને. હા વિજય સાકોડો લાગે. સાચી વાત છે. અમે બધા જો એવું નીકળે પેલા હાલવા માટે મજા આવે ગઈ એકદમ હાલવાની. હજી તો એકદમ જોશમાં છે. આગળ જતા શું થાય ખબર છે? એકદમ નોટાણ તો હજી સાચી વાત છે. પણ ખરેખર એનો નજારો જો બધા આજુબાજુમાં બધે બે બાજુ ઝાડ જ છે, જંગલ જ આખું. આમ ધોધ પડે પાણી જોરદાર. હા ને એક અહીંયા હે ને એક ખરેખર બહુ સારું કહેવાય કે અહીંયા ઉપર હે ને પ્લાસ્ટિકની મનાઈ જ છે. કેમ કે અત્યારે જો જાનવર આપણે ખાવાનું કંઈક લઈ ગયા હોય એમાં તો એ જાનવર કોથરી હોત ખાઈ જાય. હા હા પણ ખરેખર એ બહુ કાયદો સારો કહેવાય. બહુ કાયદો સારો છે. આપણે ધ્યાન રાખવું જોઈએ. પ્લાસ્ટિક ન લઈ જવું જોઈએ. પ્લાસ્ટિક લઈને આવતા નહીં પેલી. કેમ કે અહીંયા કાઢવે પ્લાસ્ટિક રોગું તમે લઈ જાવ વેસ્ટ થઈ અંદર લઈ ન હોય. જો આપણે કાપડની થેલી છે, પ્લાસ્ટિકની નતો. કાપડની લઈ મેં પ્લાસ્ટિકની ખોટું નહીં બોલું લીધી હતી પણ ત્યાં ડસ્ટબિનમાં નાખી દીધી. મને ખબર પડી ગઈ મોબાઈલ હાથું લીધી હતી ને આપણે. હા હા મોબાઈલ હાટું થાય ને. જય ગિરનારી. જય ગિરનારી. એ કોઈ બોલ્યું નહીં જય ગિરનારી હજી સુધી. જય ગિરનારી. હાલો બધા એકારે બોલો જય ગિરનારી. જો પછી અમે આ કવર લઈ લીધું બધા. હવે અમે જઈએ છીએ આગળ. હા તમને દેખાડીએ જઈએ. હા બધા જોશમાં ઓલું કામ કે ઓલું શંકર બાપાનું મંદિર આવે ને ભાઈ જટાશંકર. તો ત્યાં ધોપ પડતી હોય ને આવું ને બધાને. ન્યા તો હવે જવામાં પેલા તો આપણે ગિરનાર હા જંગલમાં અંદર જવું પડે. હા હવે એ તો જોઈએ જેવો ટાઈમ હવે રસ્તો થોડોક પથ્થરવાળો છે. સ્પેશિયલ ટાઈમ લઈને આવું. સ્પેશિયલ ટાઈમ લઈને આવું અલગથી છે ને સ્પેશિયલ ટાઈમ લઈને આવું એના માટે. હા 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 જય ભોલેનાથ. જય ગિરનારી. આ કોડો લાગ્યો આને? હા કોડો તો લાગ્યો થોડો હું તો જો મંદિરનો રસ્તો છે. જટાશંકર મંદિરનો રસ્તો હે. હું તો હા ભીંજાઈ ગયો એટલી વારમાં. થોડો તો લાગે. થાકેગા કામ 500 પગથિયા થઈ જાય. હજી 500 ચડાવો તો એ થાકી ગયા. મહેશભાઈ તમને થાકોડો તે નથી લાગ્યો? આનો હાલ મારો જેવો થાવ પેલી વાર મારો કેવું કીધું. સ્ટાર્ટિંગમાં અમારે પહેલી વાર જ છે. પહેલી વાર જ છે ને એટલે અઘરું લાગે. બે કોઈ જો કવાય ઢકો દેન હોય. પહેલી વાર બાકી પગ ભરાઈ જાય. એટલે પગ ભરાઈ જાય. અમે હે ને થાકેગા 500 પગથિયા ચડ્યા ને તાતા કોઈ ધીરે ધીરે જઈએ. હવે જઈએ છીએ. કાલ બેન ભેગા છે થાકી જાય છે થોડા. હજી તો 500 પગથિયા જડી છે. થાકી 500 પગથિયામાં તો પૂરું થઈ ગયું છે. થાકી જાય ને પણ થાકોડો નથી લાગ્યો. થોડો
અમે બે પહેલી વાર આવ્યા બધા. વજન છે એ પ્રમાણે થાકો લાગે મને. એ હું અમે ત્રણેય પહેલી ફેરે જ આવ્યા હજી એટલે અમને અઘરું લાગે. તમે બે ચાર વાર ચડીને બેઠા બધા. અઘરું નહીં લાગે, કોરું હોય ને વાંધો ના આવે. પહેલી વાર જે આવે ને અઘરું નહીં લાગે, અમે સડી જશું. એક તો પર્સમાં કિલો એક વજન છે. આમાં અલ્ટ્રા વિવો ને બધે આવા કિલો એક જેટલો વજન આમાં ભજી નથી ઉપડે મારાથી. કિલો જેટલો. હજી તો પાવર બેક લેવું હજી રહ્યું. પાવર બેક લાખ હોય નમાટે ને ડખરો કામ હાલતી સાથે 2 લાખ નમાટે ને ડખરો 2 લાખ ને અમાનત છે પણ વજન છે ને કામ હશે એટલે હજી પાવર બેક લેવું હતું પણ પછી પાવર બેક હાલો ભાગી બેસું ને હવે હાલો ભાગી હવે આ નહીં બેહવા તો દે. ઓહો અનિલ ઊભી તો કોઈ નકર પૂરું થઈ જાય નહીં ચડાય. હાલો તો જાય હવે ફાલ્ટી હાવ ફેલ હે ખાઈ જે તો હાલે. એ અનિલ થાય કો તાકોડું તો લાગે જ ને. કેટલા પગથિયા ચડ્યા આપણે? ભાઈ પગથિયા ના નથી ખબર. સબૂત 2000 આસપાસ ચડી ગયા. જો કે સાચું કહે તો કેપેસિટી તો પૂરી જ છે. નજી હતી લા ભાઈ માર ન છોડું મારતા વહી જાવ. હું તો હાસુ કા થાકે ગઈ લાગે કે ના સડાઈને આવ કેપેસિટી પૂરી છે. પણ હવે થોડુંક જ છે રાણી હવે થોડુંક જ છે રાણીબેન, હવે તમારે એટલે તો સડવું જ પડે. ભલે ને 2 તો થઈ ગયા ને 2 થઈ ગયા હજે તો 2000 થયા ના કે હવે થોડા જ છે. એટલે તો કઈ એટલું ન જાય તો 4000 પાછા સાચી વાત ઈ સાચી વાત છે. શેરમાં શેર નાખે તો 8000 થઈ જાય. 900 નંબર પગથિયા ઉપર જ જવાય ને હવે. 9900 આરામ કરી લેવાય પછી. ઉપર જ જવાય ને તો પછી ઉતારું હાંજ પેલા તો પૂગવું પડે ને આપણે. વાંધો નથી, પવન આવે ને વાંધો નહીં. એ આપણે હાંજ પેલા પૂગવું ના પડે ઘરે નીચે પૂગવું પછી ઘરે કરવામાં કાંઈ ન હોય. એ પાછા અહીંયા વાનર નથી આવતા, તમને કોઈ મજા આવે. હા પૂરા હમણાં આથે નથી બાકી ધૂમ રમાડતા જઈએ ને પૈસા માણસ રમાડતા જઈએ ને હે ને બે. આ જૂની સીડી છે તો જૂની સીડી આપી તો જો. ટ્રાફિક હરામ હારી આજે રવિવાર છે એના હિસાબે ટ્રાફિક જૂની સીડી લગભગ કોઈ ન હોય ને. એ હવે પવન આવે હો ટાઢો ટાઢો જાવ એમ વધારે આવે નહીં. ઉપર જાય આમ વધારે આવી છે હા આમ આવતો જાય પવન આમ ટાઈટ લાગશે તળાઈ વધારે આવે ને પવન વધારે આવે. એ બરોબર ને. આઈનો છે ને જુનાગઢ સાપોર જુનાગઢ નો પહેલી વાર એને હાલવામાં એવું તકલીફ એને ભેગો એવું આટલું લીધો અમે કે રૂટ બધો એને ખબર હોય. બીજી વાર આવે ને હવે તમારે ગાઈડ કરે છે. મારે ત્રીજી વાર છે ગિરનાર ચડવાનું. અમાર કેવું પડ્યું હતું આજ? બીજી વાર ઓછું પડ્યું ત્યારે ઉનાળામાં 3 કિલો કહી દે ને 2 થી 3 કલાકનો ગેપ. એક સ્પાઈડરમેન છે એ અમારા એ આગળ ને આગળ જ હોય. બધોમાં ચુંદડી વાળો રહ્યો. ચોલો ચોલો ચુંદડી વાળો જો સ્પાઈડર ઝાડુ આમ કાઢે. સ્પાઈડરમેન એટલે કેવો સ્પાઈડરમેન અનિલભાઈ? આપણે એને આંદુ જ નથી થઈ જાય. હા આગળ ને આગળ આગળ ને આગળ હવે રાજે. અમે ગોત્યા ક્યાં છે? થોડો જ જાય તો અમે ખીજાય હે પછી બહુ આગળ એકલા ન જવાય. વરસાદ જેવું. વરસાદ આવે તો મજા આવી જાય મજા પડી જાય. હાલો તો અમે આમ પાછા હમણાં જાહું. કેટલા હા 3000 પૂગી ગયા. ઓલા ભાઈએ મને એક ધારી આઈ લગડ ઉગાડી દીધી. દેખી હંભી ગયો. તો તમારાથી નો ચડાતું તો બિચાર હવે જ નહીં પેલા. એવું છે એવું હોય. ભાઈ 7-8 જણા ભેગા હેરાન થાય. એ તમે બધા હેરાન થાવ છો તો અમને ખરેખર થાકડો તો મને લઈ ગયો. ઠાકોર આમાં થાકડો કેને નથી લાગ્યો? સૌથી વધારે વિજયને તો હાવ નથી લાગ્યો. આ ભાઈ ને નત લાગ્યો એ ભાઈ ને નત લાગ્યો ઈ ભાઈ છે ને આ મારો ભાઈ છે. સપોર્ટ આપજો અરે પણ પુગા હે નહીં આ વિજય તો હું સ્પાઈડરમેન હે નહીં? આને તો કોઈ ઝડપ સ્પાઈડર કયો સાદો સ્પાઈડરમેન છે કે અમેઝિંગ વાળો છે ઓલો? આ વિજય આ માણસ અમારાથી 20 પગથિયા 30 પગથિયા આગળ ને આગળ જ છે. હે? અરે આગળ ના આગળ વાટે ન ગયો ને ભેગોય નત થાતો એ જય ગિરનારી અહીંયા હે ને પેસા જેવું છે ને હા. કાંઈ બધે એ જોજો જોજો તમે. હમણાં પાડો તો હવે હું ખરાબ આ ઊભા થાવ ને આમ પણ હું ન્યા ઊભી થાઉં મહેશ તમે જોઈ લીધું તમે બતાવો આપણા ઓડિયન્સ એ આ લાઈફ. એ આર લાઈફ એ આ લાઈફ મહેશ કાઠી જા છે બધે સબસ્ક્રાઇબર હા. પૂછે કે ચેનલ નું નામ શું છે હા રાણીબેન એક વખત પહોંચી જાય ને તો જય ગિરનારી જય ગિરનારી હો. જય ગિરનારીઓ આ પહોંચી જાય મહેશભાઈ વાદરા દેખાય જો ચારે બાજુ કે કામ જય ગિરનારી સીધા આવી જાય આગળ એ માણસ એવું કે હવા જોઈ ન થકતા પણ કાયદેસર ગિરનાર હવા જોઈ હગી આપણે હવા જોઈ હગીએ. ફીલ થાય ફીલ થાય નહીં જો આપણે. હું માંથી કયું નહીં જોઉં આમ હવા જાય નહીં કે આ હવા જ જાય છે એમ હા જો આ જો આ સડીને કેમ આવે જો. એ આ ભાઈ કેમ ચડે આપણે તો એમને એમ થાકી જાય પણ આને જો તે કાંઈ એ ભાઈ એટલું ચડે લઈ એ ઉપર હોય ને એને બધું માલ સામાન પહોંચાડવાનું. એ હાલો સાઈડ આપો સાઈડ આપો. અરે અરે ભાઈ આ એટલું બધું લઈ
જો તો જોડે થી એ ભાઈ તો જો કાઈ એમ જોડે હા બિચારા તો પછી આ કે હેલું છે ખાવાનું ખાવું ભાઈ થેલી આપો તો ભૂખ લાગી એક તો ઘડીએ ઉપર એ ભાઈ થેલી લઈ લો તો ચાલુ છે બધું થેલી આપો તો ઓય ભાઈ પાસે થેલી લઈ લો ભાઈ કે નાસ્તો લેતા લાગે જીરીકા ઉપાડી લઈએ ઓ તો ઉપાડ લ્યો ને ભાઈ હવે ઊભું ના બોલેના ભાઈ ગોફર ગાડી બહુ મજા આવે બહુ મજા હાલો એને નામ કરીએ ખાયા તો થઈ ગયા પછી કે બહાર નો લાગી વાથી તો 1200 તો થતા નતા હવે આઈથી કઈ 1200 પગથિયા તો ઘડીક માં થતા જ નતા હજી અમારે ઉપર જાજુ જવાનું છે ઉપર એટલે આમ ઉપર જવાનું છે જાજુ જવાનું છે ખાવા દ્યો હવે મને ઓલું ઉપર તો વાર છે કા ખાવા દ્યો તો હજી અમારે કઈક ની પથારી આપણા ગિરનાર છે ને જૂની શેરી આવવાના ઘણા બધા ફાયદા કે જો આવી જોધું જાતી હોય પાણી આપણી લાઈવ જોવાની હાથ પગ ધોવા હોય તો નહીં હાથ પગ ધોવા હોય તો પછી પાણી પીવું હોય તો પીવાય આ કુદરતી પાણી છે કઈ પાણી નો પીવાય લીંબુ પાણી થતું હોય પીવાય અમે આંગળી ઘીનો ભર્યો હો ખોટો નહીં બોલ્યો આ સાઈડ કઈ ફૂટતું જ નથી જો કોઈ ખોટું બોલતા જ નથી આ જો આ સાઈડ આખા વાદળા જેવું છે મસ્ત નજારો છે બહુ મસ્ત નજારો બહુ મજા આવે ભાઈ હમણાં આગળ ચાલ્યો પૂગવા હે પણ કેપેસિટી એટલે વાત પૂછો માં એકદમ થાકોડો લાગ્યો હવે કે પગમાં હાવ ઓલું થાય હવે ત્રમ ભાવ મહેશભાઈ નારિયા આગળ વિજય ની તો વાત પૂછો માં વિજય તો આગળ જ જાય વાત પૂછો સાચી વાત છે આગળ પાછળ હાસી વાત છે અનિલ ને શું થાય પૂગી જ જાય ને શું વાર લાગે મારા પાસે માતાજી તો પાછો ના હોય એવું ન કરાય હિંમત હરાય જ નહીં કોઈ દી. અમારે ચોટીલા છે 999 તો હું થાકેરા હાલો ભાઈ જાય તો અમે અંબાજીના મંદિર છે ને પૂગે ગા રસ્તામાં ઉતા આહાતા નહોતી કે હું પૂગી તોય પણ પુગાઈ ગયું માતાજીની કૃપાથી પુગાઈ ગયો એ જ વાત પગો પણ એવા દુખે છે વાત પૂછો હજી તો પથ જાજો છે આપણે હા કામ બા બાકી ભૂગાય નહીં કઈ નાની તો એમ કે મારે હવે નતા આવું હવે ઉતરી જવું હું કહું હવે છેલ્લે ભૂગવા આવ્યા ને હવે ઉતરી જાવ હજી તો સેટું હે ને કેટલા કિલોમીટર તો તમારે કોણ કોણ ગિરનાર આવ્યા હતા ને અડધે સુધી આવ્યા ને પાછા વરી ગયા એવા કમેન્ટ કરજો બધા. હા એવા લોકો કમેન્ટ કરજો કે જી પાછા વરી ગયા હોય અહીંથી અડધે સુધી આવ્યા હોય 3000 કિલોમીટર કેટલી વાર આવ્યું એ પણ કહેજો
એ 3000 પગથિયા છે હા પણ એટલું હાર્ડ ન થવાય. ઓહો આ તો 200 કે જોઈને સાંભળીને હમણાં હે ને આપણે પ્રસાદી લેવાની છે પછી આગળ ક્યાંક હે ચાલુ તો હિંમત શું હારી જાવ તમે એટલે પણ થાકી ભાઈ જાય. ભેગો છે પછી પતિ ભેગો છે પછી બીજું શું છે વિજયભાઈ જ થાય. એટલે ભાઈ ભેગા પછી હિંમત શું હારવાની ખાલી એક જ નારા સાથે જય ખરેખર ગિરનારી. વાતાવરણ કેવું છે જય ઠંડુ ગિરનારી. જય ગિરનારી એટલે પહોંચી જ જવાય ભાઈ વાતાવરણ ઠંડુ છે ને એટલે મજા આવે, વાંધો નથી આવતો. હાલો તો આગળ પ્રસાદી લઈએ. હાલો